હેલો ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં આપણે ઘરમાં રહેલી નકામી વસ્તુઓથી જેને આપણે કચરો સમજીને ફેંકી દેતા હોઈએ તેનાથી ખૂબ જ સરસ મજાની વસ્તુઓ બનાવીને તૈયાર કરશું, જેને આપણે કિચનમાં પણ ઉપયોગી થાય અને ઘર માટે તેનો ડેકોરેટ કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી થાય તેવી વસ્તુઓ બનાવીને તૈયાર કરવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે અને સારો લાગે તો તેને લાઇક શેર કમેન્ટ જરૂરથી કરજો. તો સૌથી પહેલાં આ રીતે આપણે ડબ્બા આવે છે ને દહીંમાં કે પછી આપણે બહારથી કંઈક જમવાનું મંગાવીએ શાક વગેરે, તેમાં આ રીતે પ્લાસ્ટિકના ડબ્બા આવતા હોય તેને આપણે ઘણા બધા ભેગા થઈ જાય એટલે ફેંકી દેતા હોઈએ છીએ કે પછી ભંગારમાં નાખી દેતા હોઈએ. એ રીતનો આ રીતે ડબ્બો લઈ લેવાનો અને ત્યાર પછી તેમાં આપણે હોલ કરી લેવાનું છે. તો કોઈ ખીલી કે તમે જે પણ તમારી પાસે હોય એને ગરમ કરી લેવાની અને આ રીતે તેમાં એક નાનકડો હોલ કરી દેવાનો. બહુ મોટો આપણે નથી કરવાનો, આ રીતે નાનો જ હોલ કરી દેવાનો છે. કાણું પાડી લેવાનું છે અને એ જ રીતે આપણે ઢાંકણમાં પણ કાણું પાડી લેવાનું છે. બંને એક જ સાઈઝના આપણે હોલ કરીને રેડી કરશું અને ત્યાર પછી આ રીતે એક દોરી કોઈ પણ લઈ લેવાની છે. બૂટની કે પછી પાયજામાની કોઈ પણ દોરી હોય ને નાના બાળકોની, એ રીતે આપણે લઈ લઈશું અને આ રીતે ગાંઠ મારી દેવાની એક છેડે. જેમ તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતે દોરી પરોવીને આપણે આમાંથી હોલમાંથી નીકળે નહીં ને એ રીતે આપણે ગાંઠ બાંધી લેવાની અને એ જ રીતે આપણે ઢાંકણમાં જે કાણું કર્યું છે ને હોલ, તેમાં પણ આપણે આ રીતે દોરી પરોવી દેવાની અને તેને પણ આ જ રીતે આપણે ગાંઠ બાંધી દેવાની. તેમાંથી પણ નીકળે નહીં એ રીતે જ બીજા છેડે તેને ગાંઠ મારી લેવાની છે અને આ રીતે તેને રેડી કરી લેવાનું છે. 2 જ મિનિટમાં આ વસ્તુ તૈયાર થઈ જાય છે. તમે ચોક્કસથી કરજો અને ખૂબ જ ઉપયોગી છે. તો હવે આપણે તેનો ઉપયોગ કિચનમાં કરી શકાય છે. જો આ રીતે આપણે જે કબાટ હોય છે ને, નીચે આપણે પ્લેટફોર્મ ઉપર શાકભાજી કાપતા હોઈએ ને એ રીતે કબાટ હોય ત્યાં આપણે તેનો ઉપયોગ કરી શકાય છે ડસ્ટબિનની જેમ. તો આપણે તેમાં આ રીતે જબલું થેલી નાખી દેવાની એટલે ખરાબ ન થાય, ડબ્બો આપણો ગંદો ન થાય એ રીતે. અને ત્યાર પછી આપણે જે આની નીચે કબાટ હોય ને એમાં દરવાજાની અંદર આને પરોવી દેવાનું, ઢાંકણને પાછળની બાજુ જવા દેવાનું અને આ રીતે તેને બંધ કરી દેવાનું. આ રીતે સરસ બંધ થઈ જાય છે. અને હવે આપણે ઉપર આપણે પ્લેટફોર્મ પર ઊભા કંઈક કાપીએ છીએ, ક્યારેક આપણે ઉતાવળમાં શાકભાજી કાપીએ કે પછી ફ્રૂટ કાપતા હોઈએ, આ રીતે ડુંગળી કે બટેટા કે કંઈ પણ વસ્તુ, તો આ રીતે કચરો આપણે જ્યાં ત્યાં ફેંકી દેતા હોઈએ તો આપણું કિચન પણ ગંદુ થઈ જાય અને પાછળથી આપણને ખૂબ સાફ પણ કરવું પડે, મહેનત પણ કરવી પડે. તેના માટે થઈને આ આપણે સરસ એક ઓર્ગેનાઇઝર બનાવીને તૈયાર કર્યો છે. બધો જ કચરોમાં તમે નાખી શકો છો અને પછી જ્યારે પણ આપણે ડસ્ટબિનમાં એડ કરી દેવાનો કચરાને. તો આ રીતે મારો જે પ્લેટફોર્મ છે ને એ કિનારીવાળો છે. તમારો આ રીતે એકદમ ફ્લેટ હોય ને તો તમે ડાયરેક્ટ પણ તેમાં નાખી શકો છો આપણે ચોપિંગ બોર્ડ પર કાપીને. તો આઈડિયા કેવો લાગ્યો તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને સારો લાગ્યો હોય તો તેને લાઇક કરજો. બીજો આપણે આઈડિયા જોઈ લઈશું. તો તેના માટે આપણે આ રીતે થમ્સઅપની કે કોઈ પણ બોટલ હોય ને એ લઈ લેવાની અને તેના આ રીતે પીસ કાપી લેવાના. જો છરીને ગરમ કરીને આ રીતે તેને અડધો કાપી લેવાનો અને અડધાને આપણે હમણાં સાઈડ પર રાખીશું. અને એ જ રીતે આપણે 2 બોટલ લઈને 2 આ રીતે તૈયાર કરી લેવાના. સેમ સાઇઝના આપણે એક જ સાઇઝના બંને તૈયાર કરવાના અને ત્યાર પછી આ રીતે પુઠ્ઠું લઈ લેવાનું. આપણે પુઠ્ઠા તો આપણે ઘરમાં હોય જ છે, તો જરાક આ રીતે લાઇનિંગવાળું પુઠ્ઠું હોય છે ને તેને પાતળું આ રીતે લઈ લેવાનું અને જે આપણે બોટલ કાપ્યો છે ને તેને એની ઉપર ચોંટાવી દેવાનું. પુઠ્ઠા ઉપર સરસ રીતે ફેવિકોલની મદદથી કે પછી આ રીતે ગ્લુગન હોય છે ને તેનાથી આ રીતે આપણે ચોંટાડીને રેડી કરી લેવાનું. તમે વિડીયોમાં જોઈ શકો છો એ જ રીતે. તો આ રીતે આપણે બીજો પણ છે ને બંને જે આપણે કાપ્યા છે ને સીસા, તેને આ રીતે બોટલ જે કાપ્યા છે તેને આ રીતે બંનેને રેડી કરી લેવાના. તો જે જાડું પુઠ્ઠું હોય છે ને તેને આપણે આ રીતે તમે અલગ કરી લેશો ને તો આ રીતે લાઇનિંગવાળું પુઠ્ઠું તેમાંથી નીકળશે જ. તો અહીંયા આપણે આ જ રીતે બંને જે બોટલ છે ને તેને રેડી કરી લીધા છે. હવે આપણે આ રીતના એક ચોરસ 2 પુઠ્ઠા લઈ લેવાના નાની સાઇઝના, જેમાં આપણે બંને બોટલને રાખી શકાય, સરસ રીતે આવી જાય એ રીતે આપણે માપ કરીને 2 પુઠ્ઠાને આ રીતે ચોંટાડી લઈશું એટલે થોડા કઠણ થઈ જાય ને, એમ પાતળા ના રહે એ રીતે જાડા કરી લેવાના. તો બંનેને આપણે ચોંટાડીએ પુઠ્ઠાને એટલે સરસ આ રીતે થઈ જશે. અને ત્યાર પછી જે આપણે પાછળની સાઈડનો ભાગ છે ને જ્યાં આપણે કટ નથી કર્યો, ઓપન નથી, ત્યાં આપણે આ રીતે ગ્લુગન લગાવી લેવાની કે પછી ફેવિકોલ લગાવી લેવાની અને આ રીતે રેડી કરવાનું. અને પછી આ રીતે પુઠ્ઠું આપણે જે ચોરસ લીધું છે તેની ઉપર આ રીતે સેટ કરી દેવાનું, સરસ રીતે ચોંટાડી દેવાનું તો ચોંટી જશે. અને એ જ રીતે બીજાને પણ આપણે સરસ રીતે ફેવિકોલ કે પછી આ રીતે લગાવીને તેને પણ ચોંટાડી દઈશું. તો આપણા બંને જે બોટલ આપણે કટ કર્યા છે એ ચોરસ પુઠ્ઠા ઉપર સરસ રીતે અહીંયા ચોંટાડીને રેડી કરી લીધા છે. તમે જોઈ શકો છો સરસ રીતે આપણે રેડી કર્યા છે. અને હવે આપણે તેની ઉપર મનપસંદ કલર કરી લઈશું. કોઈ પણ કલર તમારી પાસે હોય ને, જે નાના બાળકોના કલર આવે છે ને સ્કૂલમાં, જે આર્ટ એન્ડ ક્રાફ્ટમાં આપણે યુઝ કરે છે બચ્ચા, જો આ રીતે કોઈ પણ કલર આવે એ રીતે તમે આ રીતે કલર કરી લેવાના બંને પુઠ્ઠાને અને જે નીચે પુઠ્ઠું છે ને ચોરસ તેને પણ. ખૂબ
જ સરળતાથી 3 થી 4 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે અને ખૂબ દેખાવમાં પણ સરસ લાગે ને એટલા માટે તમારો મનપસંદ કલર તમે કરી શકો છો. તો અહીંયા મેં બંનેને સરસ રીતે કલર કરી લીધો છે. હવે આપણે તેને થોડોક સરસ લુક આપવા માટે એકદમ સુંદર લાગે ને તેના માટે આપણે આ રીતે જે ટેપ પટ્ટી આવે કે આપણી પાસે પછી કોઈ કુર્તીની કે દુપટ્ટાની લેસ હોય ને તેને પણ આ રીતે સ્ટીક કરી દેવાની આપણે ફેવિકોલથી કે પછી ગ્લુગનથી, એટલે તેને સરસ મજાનો તેનો દેખાવ આવે ને એટલા માટે. તો અહીંયા આ રીતે તમે જોઈ શકો છો ટેપ પટ્ટી લગાવી દીધી છે અને નીચે પુઠ્ઠા ઉપર પણ આ જ રીતે લગાવી દઈશું એટલે બંને બાજુથી સરસ આપણે સુંદર દેખાય. મિત્રો આ તમે જરૂરથી બનાવજો, ખૂબ જ સરળતાથી અને બહુ જ ઓછી મહેનતમાં અને ઓછી સમયમાં પણ બની જાય છે. આ વિડીયોમાં દેખાવા માટે જો બતાવવા માટે થઈને આપણે આટલી વાર લાગે છે. આપણે એમને એમ ઘરમાં બનાવીએ ને તો જરાક જ વારમાં જલ્દીથી બની જાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે ચારે બાજુ લગાવી દીધી છે આ પટ્ટીને. તમે કોઈ પણ કલરની પટ્ટી તમારી મનપસંદ લગાવી શકો અને ત્યાર પછી આપણે આ રીતે એક પુઠ્ઠો નાનકડો લઈ લઈશું અને તેને આપણે આપણા મનપસંદ શેપમાં કટ કરી લેવાની. આપણે અહીંયા હું દિલ શેપમાં કટ કરી રહીશું ને સ્કેચ પેનના કલરથી આપણે કલર કરી લેવાનું. તમે અહીંયા સ્ટીકર તમારી પાસે હોય ને કોઈ પણ ફ્લાવરના કે ઇમોજીના હોય છે નાના બાળકો માટે તે પણ લગાવી શકો. મારી પાસે સ્ટીકર નથી એટલે આ રીતે રેડી કરીને આપણે ઘરમાં જ પુઠ્ઠાથી લગાવી દીધું છે એકદમ ફ્રીમાં. અને તમે જોઈ શકો છો અહીંયા આપણો આ રીતે ઓર્ગેનાઇઝર બનીને બિલકુલ રેડી થઈ ગયો છે. ખૂબ જ સરસ લાગે છે. જો તમને સારો લાગ્યો હોય તો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો કે તમને આ વસ્તુ સારી લાગી કે નહીં. તો આ રીતે આપણે જો સ્ટડી ટેબલ હોય છે ને બાળકો જ્યાં અભ્યાસ કરે ત્યાં પણ રાખી શકાય. આ રીતે તેની પેનો, બોલ પેનો કે પછી કલર, સ્કેચ પેન કલર કે કોઈ પણ કલર જે હોય ને એ અહીંયા ત્યાં આપણે બાળકો રાખતા હોય ડબ્બામાં તો આ રીતે સરસ મજાનું એક બનાવીને તેમને આપી શકાય. અને તેને આપણે કિચનમાં પણ યુઝ કરી શકાય. ચમચા કે કંઈ પણ વસ્તુ રાખવી હોય કે બ્રશ કે કોઈ પણ જગ્યા પર આ વસ્તુને યુઝ કરી શકાય. આઈડિયા કેવો લાગ્યો જરૂરથી બતાવજો. હવે આપણે આ રીતે પ્લાસ્ટિકની કોથળીઓ હોય ને ભેગી કરેલી તે આપણે લઈ લેવાની. તો તેનાથી આપણે સરસ મજાનું ડેકોરેટ ઘર કરવા માટે આપણે સરસ મજાની વસ્તુ તૈયાર કરશું. તો આ રીતે કટ કરી લેવાની. તમે જે નાનો જબલો આવે છે ને નાના નાના પ્લાસ્ટિક જેમાં આપણે શાકભાજી આવતા હોય તેનાથી પણ બનાવી શકો છો. અહીંયા મેં થોડીક મોટી કોથળી લીધી છે એટલે આ રીતે ચોરસ કટ કરી લેવાની. બંને બાજુથી કટ કરીને ચોરસ કરી લેવાની અને તેને આ રીતે વાળતા જવાનું, ફોલ્ડ કરતા જવાનું. 3 થી 4 આપણે ફોલ્ડ કરી લેવાના. તો અહીંયા મેં 4 તેને ફોલ્ડ કર્યા છે, જોઈ શકો છો. એ જ રીતે સરસ આ રીતે ફોલ્ડ કરી લેવાની. આ રીતે લંબાઈમાં ફોલ્ડ કરીને પછી તેને અહીંયાથી પણ આ રીતે વાળતા જવાનું છે. જો આ રીતે પણ તેને વાળતા જવાનું. ખૂબ જ ઇઝી છે, ખૂબ જ સરળ છે આ બનાવવાનું. આ રીતે વાળી લેવાનું અને ત્યાર પછી આપણે જે સ્ટેપલર આવે છે ને તે લઈ લઈશું અને તેને વચ્ચોવચ્ચ આપણે સ્ટેપલર આ રીતે સ્ટેપ કરી દેવાનું. જો આ રીતે ખુલે નહીં તે માટે આપણે અહીંયા હું બે વખત કરીશ તો ડબલ પિન થઈ જાય એટલે આપણે સરસ રીતે પેક થઈ જાય. આ રીતે 2 પિન લગાવી દેવાની અને ત્યાર પછી આ રીતે આપણે ગોળ તેને કટ કરવાનો છે. એટલે ગોળ ઢાંકણ કે તમે પુઠ્ઠો પણ લઈ શકો, કોઈ પણ ઢાંકણ હોય ને એને આ રીતે દોરીને સર્કલ દોરી લેવાનું અને ત્યાર પછી કાતરના મદદથી ગોળ તેને શેપ આપી દેવાનું. આ રીતે કટ કરી લેવાનું. જે એક્સ્ટ્રા છે ને તેને આ રીતે ગોળ રેડી કરી લેવાનો કટ કરીને અને આ રીતે ગોળ આપણે સરસ રીતે કટ થઈ જાય ને ત્યાર પછી આપણે શું કરશું, પાછું કાતરની મદદથી આપણે તેમાં આ રીતે કટ લગાવી દઈશું. આ રીતે પિનને આ રીતે છોડીને થોડાક દૂર આપણે કટ લગાવવાના છે. થોડી વચ્ચે જગ્યા છોડી દેવાની અને આ રીતે ગોળ ફરતે આપણે કટ લગાવી દેવાના. જેમ તમે વિડીયોમાં જોઈ શકો છો એ જ રીતે. તો આ રીતે આપણે કટ લગાવીને રેડી કરી લેવાનું અને ત્યાર પછી આપણે તેને હાથમાં હથેળીમાં આ રીતે થોડોક તમે આમ કરશો ને એટલે સરસ મજાનું એક ફ્લાવર બનીને તૈયાર થઈ જશે. જુઓ ખૂબ સરસ મજાનું આપણે આ રીતે ફ્લાવર રેડી કરી લીધું છે. તમે અહીંયા કોઈ પણ કલરના પ્લાસ્ટિક લઈ શકો છો. સરસ મજાના રંગબેરંગી પ્લાસ્ટિકના પણ તમે રેડી કરી શકો છો. હવે આ રીતે જો નાના જબલાથી પણ આપણે બનાવીને તમને બતાવી રહી છું. જે આપણે શાકભાજીમાં કે કંઈ વસ્તુ લેતા હોઈએ તેમાં આપણે આવે ને નાના પ્લાસ્ટિક તેનાથી પણ સરસ મજાનું ફૂલ બનાવી શકાય છે. આ રીતે બંને બાજુથી કટ કરી લેવાનું ઉપરથી અને આ રીતે નીચેથી ખોલી લેવાનું અને આ રીતે સરસ તેને આ રીતે કરી લેવાની અને પછી તેને પણ આ રીતે જ આપણે જેમ પહેલાં કર્યું હતું ને એ જ રીતે આ રીતે ફોલ્ડ કરવાનું, વાળતા જવાનું. આ રીતે 4 વખત આપણે વાળી લેવાનું. જેટલું પણ તમારું જબલું હોય 3 થી 4 વખત વાળીને પછી આ રીતે ઊભું તેને વાળી લેવાનું અને તેનું એક ચોરસ પીસ આપણે તૈયાર કરી લેવાનું આ રીતે. અને વચ્ચે આપણે ફરીથી સ્ટેપલર મારી દઈશું. 2 પિન મારવાની એટલે સરસ રીતે પેક થઈ જાય, ખુલે નહીં.
અને ત્યાર પછી તેને ગોળ આ રીતે કટ કરી લેવાનું. તમને ના ફાવે તો આપણે પેનથી કે આપણે પેન્સિલથી દોરી લેવાનું અને ત્યાર પછી કટ કરવાનું અને પછી પાછા તેને આ રીતે કટ લગાવી દેવાના. તો ખૂબ જ સરસ મજાના ફૂલો તૈયાર થઈ જાય છે. અને આ રીતે આપણે દિવાળી માટે કે પછી ક્યારેક પણ ઘરને આપણે ડેકોરેટ કરવું હોય તો ફ્રીમાં આપણે આ રીતે કરી શકાય છે. એકદમ સરસ મજાના ફૂલો રેડી કરી લેવાના. તમે જોઈ શકો છો એકદમ સરસ લાગે છે. તો કલરના આપણે જબલા તો આવતા જ હોય પ્લાસ્ટિક, તો અહીંયા મેં 4 તમે જોઈ શકો છો ફૂલો બનાવીને રેડી કરી લીધા છે. ખૂબ જ સરસ લાગે છે. અને ત્યાર પછી સુઈ દોરો લઈ લેવાનું. તેમાં આ રીતે તમને બતાવી રહી છું. નીચે એક મોતી નાખી દીધું છે. દોરામાં જે આપણે ગાંઠ બાંધીએ ને ત્યાં આ રીતે મોતી નાખી દેવાનું. કોઈ પણ મોતી આપણે ઘરમાં હોય ને તે, અને આ રીતે પરોવતા જવાનું સોયમાં. જે પ્લાસ્ટિક આપણે રેડી કર્યા છે ને ફૂલ, એ આ રીતે પરોવતા જઈશું. અને આ રીતે સરસ મજાની આપણે લડી તૈયાર કરી લેવાની. તો દરવાજામાં કે પછી ક્યાંય પણ તમે આ રીતે ડેકોરેટ કરી શકો છો. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઇક, શેર, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી બીજી યુઝફુલ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. અને વિડીયો કેવા લાગ્યા કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમે ક્યાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે પણ જણાવજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.